નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો તારીખ થઈ છે આજે 6/8/2025. તો મિત્રો અત્યારે એકંદરે જોવા જઈએ તો હવે રોગ જીવાતનું પ્રમાણ દિવસે ને દિવસે વધવા લાગ્યું છે. વરાપનો સમય છે, ત્યારે પિયત ચાલુ છે, પણ કપાસની જો વાત કરીએ તો કપાસની અંદર થ્રિપ્સ, કથીરી અને ચૂસિયાના એટેક આવી ગયા છે. મગફળીની ખાસ વાત કરીએ તો મગફળીની અંદર પણ થ્રિપ્સ અને કથીરીનો, મોલાનો અને ચૂસિયાનો, ઈયળનો આ બધો એટેક આવી ગયો છે અત્યારે મગફળીના પાકમાં. તો એના વિશે આપણે કાલે એક વિશેષ વિડીયો બનાવશું. અને મગફળીની અંદર અત્યારે મૂંઝવતો પ્રશ્ન એટલે કે તમે મગફળીમાં જે અત્યારે પિયત આપો છો તો તમે ખાસ કાળજી રાખજો. છોડ લંઘાતો હોય, પીળો પડતો હોય, સુકાતો હોય નોર્મલ, તો ઉપાડીને ચેક કરજો, કેમ કે અત્યારે મુંડાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. આ બાજુ મારા વિસ્તારની વાત કરું, જામનગર જિલ્લાના આજુબાજુના વિસ્તારની, તો મુંડાનો એટેક અત્યારે હેવી પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. લગભગ ખેતરની અત્યારે મુંડાનો ખેતરની અંદર અત્યારે મુંડા જોવા મળી રહ્યા છે. તો અત્યારે તમે પિયત આપો છો, પાણી આપવાનો સમયગાળો ચાલુ છે, વરાપ છે, એટલે મગફળીમાં પાણી આપો છો તો ખાસ તમે ચેક કરી લેજો. જો તમારા ખેતરમાં પરિસ્થિતિ હોય તો તમે પાણી સાથે જે છે મુંડાની દવા પાણી પાયે જ દેજો, કેમ કે એ પાયા સિવાય એનું 100% નિયંત્રણ થશે નહીં. વધારે એટેક છે એટલા માટે, બાકી નોર્મલ છે, નથી એટેક, બરાબર છે. તો આપણે જેમ તમને વાત કરી કે ઉપરથી તમે છંટકાવ કરશો તો પણ એમાં સારું પરિણામ મળશે, જે આપણે નિકાઓ કરીને જે દવા આવે છે, બરાબર છે. આ વસ્તુનું એની આપણે વિશેષ આપણે માહિતી કાલે આપશું. પણ અત્યારે જેને એટેક આવી ગયો છે, વધારે પડતા મુંડા દેખાય છે, તો એની અંદર અત્યારે તમારે શું કરવું? તો એની અંદર તમને જે સારામાં સારી વસ્તુ આવતી હોય તો જે છે થાયો લીમડા, ઘણી બધી કંપનીના આવે છે, તો તમારે તમારા નજીકના સેન્ટરમાંથી કોઈ પણ સારી કંપનીનું થાયો લીમડા, ટેકનિકલ આવે 12.6% થાયો મેથાક્ઝામ, અને લીમડા સાયલોથ્રીન આવે 9.5% ZC ફોર્મ્યુલેશનની અંદર. આનો માપ છે જે વીઘે 250 ml, 1 વીઘે 250 ml તમારે આપવાનું છે. થાયોલિકા કરીને આવે છે સીધીનું, તો આ વસ્તુ પણ વાપરી શકો છો. અને સારામાં સારી વસ્તુ એટલે કે સારામાં સારું નિયંત્રણ આપે તો યુનિટી એગ્રી સાયન્સનો આવે છે વજીર. ખૂબ જ સારા પરિણામ છે. તમે આ પિયતમાં તમે પાણીમાં વીઘે 250 ml આપેલું હશે તો તમારે આજે તમે પિયત આપશો તો કાલે સવારે તમારા જે છે ખેતરમાં, પાટલામાં કે ક્યારામાં બારે ઉપર તમને મુંડા મરી ગયેલા જોવા મળશે. એટલું સારામાં સારું નિયંત્રણ આના થકી થઈ જાય છે. તો તમે અત્યારે પિયત આપતા હોય ને મુંડાની સમસ્યા હોય તો ચોક્કસથી વજીર જે છે આનો તમે પાણી સાથે આપી દેજો. 4 વીઘે 1 લીટર તમારે આપવાની છે. 1200 રૂપિયા જેવો લીટરનો ભાવ છે. એટલે તમારે પ્રશ્ન જ જો છે તો તમે ચોક્કસથી એનું સમયસર નિયંત્રણ કરજો, કેમ કે મુંડાનો એટેક વધી જશે તો મગફળીના જે છે દોડવા સંપૂર્ણ ખાઈ જાય ને આ ઉત્પાદન બિલકુલ ઓછું આવે, બિલકુલ એની અંદર ઘટાડો ન થાય, એટલે આપણા પાકને નુકસાની ન થાય. એટલે ખાસ તમે વાડીની અંદર તમે જાતે જઈ અને ચક્કર મારજો. ક્યાંક એવા નબળા છોડ દેખાતા હોય એને ઉપાડી અને એની અંદર તમે ચકાસણી કરજો કે ખરેખર આપણા પાકની સ્થિતિ શું છે, કેમ કે એટેક અત્યારે વધારે પડતો જોવા મળી રહ્યો છે. તો એના માટે આજે આપણે ખાસ એક અલગથી વિડીયો બનાવ્યો હતો કે ભાઈ મુંડાનું પ્રમાણ હોય અને પિયત આપતા હોય તો પિયત સાથે તમે આ આપી શકો છો, અથવા સાથે તમે 50% ક્લોરો અને સાયપર જે આવે છે આ વસ્તુ પણ આપી શકો છો. પણ વધારે પડતું રિઝલ્ટ આ જે છે થાયો લીમડા એનું પરિણામ સારું મળતું હોય છે, તો 50% ક્લોરો અથવા થાયો લીમડા બેમાંથી એક તમને જે યોગ્ય લાગે સારી કંપનીનો તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી અને ચોક્કસથી ઉપયોગ કરી દેજો, જેથી કરીને મુંડાના નિયંત્રણમાં સારામાં સારું તમે પરિણામ મેળવી શકો અને આપણે જે છે ઉત્પાદનમાં ઘટાડો ન નોંધાય. તો ખાસ કાળજી રાખજો મિત્રો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે, તો તમે ફોન કરી અને માહિતી ચોક્કસથી મેળવી શકો છો. રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.